ઈ પી ગયું હોય તો ન જવા દે. જોઈ ડોલ કઈ કીડો છે અંકિતાબેન ભાઈ ગયા હાજુ ક્લાસ છે પણ જો. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નારવા રાખે એ શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે ફર્સ્ટ ક્લાસ જો ટાઈમ તૈયાર થઈ ગયા. શિરામણ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને શિવાની બેન આપણે પાછા રમતા રમતા હોઈ ગયા છે એટલે આપણે ફરજે આવતા રહેશે. અને અંકિતાબેન ને એનું વસને બધાને રજા છે એટલે બધા આજ તો ઘરે છે. મોટાભાઈ ની ખેતર ગયા છે ને વસભાઈ જો અમારે આવી ગયા છે. વસભાઈ કાંઈક કામ લઈને આવ્યા છે. શું કામ આવ્યા છે? હા મીઠા પાણીનું. તને નહીં મને કીધું છે. શું કીધું? ખાલી બોલાવાનું કીધું કે તાર કાકીને કહી આવ્યું મીઠા પાણીને કેન લેતા આવે એમ. તો તું લઈ લે નહીં હાલે? આઈને રહેવું છે તારે. ને અંકિતાબેન અમારે કુંડી સાફ કરવાનું કામ કરે છે પણ પાણી બાણી હાલતું નથી એટલે લાયન ખેહી નામ જો જાય છે. લાઈન તમે ક્યાં સીધી કરશો? આમ ધોરિયામાં સીધી કરો ને તો થાય. અહીંથી આમ કાંઈ પાણી નહીં સડે એવું થશે. ને કુંડીમાં તે ઘણો શેવાળ એવું બધું થઈ જશે ને. હવે આટલું પાણી રહ્યું છે પણ આટલું પાણી કાઢવું કેમ? આટલું તો વાલ ખોલો એટલે વી ગયું પણ હવે જાતું નથી એટલે હવે આમાં શેવાળ બેવાળ છે તો બધું સાફ કરવાનું થશે. અને અહીંથી ના બાંધી દીધું છે ને એટલે લાયન એટલે પાણી જાતું નથી. નકર આમ છે તો હવે યાર નીચે બધું પાણી વહી જાય એ રીતનો જ મૂકેલું છે. આ અંકિતાબેન પાછું પાણી આવે છે કુંડીમાં પાછું પાણી આવે છે. તમે લાઈન ઊંચી કરો છો ને કુંડીમાં પાછું પાણી આવે છે. આમ અધેર પડે ને એટલે હાલતું નથી પાણી પણ લાઈન સીધી કરવાથી ને નહીં જાય. હવે લાઈન છોડ નાખવી ને તો વહી જાય પાણી. એ અહીંથી આમ સડે નહીં હવે કોઈ દિવસ પાણી. કેટલું એ કોટી માથાકૂટ કરો છો અહીંથી આ હાંધો છોડવો જ પડશે તો જ જશે પાણી. આ હાંધો છે લાયનનો અહીંથી છોડ નાખવી ને તો આગળ પાણી આખી કુંડી ખાલી થઈ જાય. નકર તો કાંઈ થાય નહીં. ને સરસ મજાનું ખડનો બળને કેવો મસ્ત દેખાવા કેવું સરસ મજાનું થઈ ગયું છે. શેવડી હોતને ખાઈ એવી કદાચ હવે થવા મળી છે પણ એટલી બધી મોટી નથી. એ બાજુ જવા દેવું છે એ ખડમાં એટલે હાલશે પાણી. હા તો હાલો તમે કયો એમ જવા દઈએ એકવાર. ઈ પી ગયું હોય તો ન જવા દે. જોઈ ડોલ કઈ કીડો છે અંકિતાબેન ભાઈ ગયા હાજુ ક્લાસ છે પણ જો જાય ખડ માર્યો ભાઈ. ડોલ કઈ કીડો છે કાંઈ નથી. અંકિતાબેન ઠેકડો મારીને વહી જાય. કુંડી અંદર પડી જાવ અને ડોલું ને એવું ભરી દઉં હું મળું નાખવા બહાર તો આ લાઈન છોડવી પડશે. અને આવો હાંધો પછી આપણે થી થાય નહીં આપડા બે થી. હાવ કા એવી ત્યાં ખેતીવાડી કરી છે કોથમરી મેથી ની. વરવંશભાઈ તો ખેતીવાડી કરી છે એટલે કે ઈ કેરામ સાહેબ ન જતા. હાલો તે હવે મોડું કર્યા વિના કા કુંડી મંડી સાફ કરવાનું કા કરવી. અંકિતાબેન તો હાંધો છોડવા મળ્યા છે એટલે પછી પાણી બધું વીયું જાય તો સરસ મજાની કુંડી સાફ થઈ જાય ને પછી આપણે મોટરને એવું ચાલુ કરી દઈશું એટલે પાછી નવી સરથી ભરાવા મળે ને અંકિતાબેન. પરાણે પછી આવો હાંધો થાય નહીં અમારથી એટલે મેં છોડતા નતા પણ પાણી એમને જશે નહીં હાંધા છોડ્યા વિના. અને પછી એમને થોડુંક આ કેરામાં જે કોરો હશે ને એમાં જવા દઈશું. પી ગયા હોય એમાં નહીં જવા દેવી. અંકિતાબેન ને હવે કુંડીમાં પસ્તાડ્યા છે કુંડીમાં ઉતાર્યા છે અંકિતાબેન ને એટલે કેવો શેવાળ થઈ ગયો છે. તો સરસ મજાની સાફ કરવાળો ને હવે પાણી પણ જવા મળ્યું છે. આ તો લાયનનો એમ હાથો છોડ નાખો ને એટલે અહીંથી જો કેટલું પાણી વી જાય છે. નકર તો આમ હાલતું જ નતું પણ આ ડોળું પાણી પછી કાઢવું કેમ અને આટલું બધું હારી હારીને તો ક્યારે નીકળે એમ થાય. હવે બધું પાણી હા બપોર સડી જાય ને તોય ન નીકળે. હવે બધું થઈ જશે સાફ સરસ મજાની. હવે જો જવા જ મળે બસ એમ કરો એટલે બધું ડોળ ને બોળ ને બધું નીકળી જાય સેવા. મારા સુમિતભાઈ મીઠા પાણીની કેન લઈને વહી આવ્યા છે. રામ રામ ને સીતારામ. હાલો તો ઘરે જાવી લાવો લઈ લઉં હું તઈ. આમાંથી મીઠું પાણી એટલે શાક ને એવું બધું બનાવે ને કોઈ બટાકા ને એવું બધું હોય ને તો મીઠા પાણી હબ સડી જાય એટલે કીધું આ કેન લઈ આવી મીઠું પાણી શાકમાં નાખવી એટલે બા ઘરે તો શાક બનાવવાની ને એવી બધી તૈયારી કરતા હશે. શિવાની બેન હોતા હોય એટલે કીધું ફટાફટ ચૂલા ભેગું શાક થઈ જાય ને તો બપોર થાય કે બધું શાક રોટલી ને એવું બધું વ્યવસ્થિત થઈ જાય. તો આવું સરસ મજાનું બકાલું તૈયાર કર્યું છે. આજે ઊંધિયું શાક બનાવવાનું થશે. હરકવાન શીંગું છે, આ ફલાવર છે, બટેકા છે અને આમાં રીંગણું ટમેટા નાખ્યું એટલે સરસ મજાનું શાક થશે. હરકવાનું એવું બધું છે ને એટલે આપણે આમાં મીઠું પાણી નાખીને બનાવશું શાક. એટલે હવે શાક મૂકવાની તૈયારી કરવી. સુધારી તો નાખ્યું છે બાજુ જો. તો આપણે સરસ મજાનું જો શાક બનાવીને આવતા રહીશું. અને અંકિતાબેને કેવી મસ્ત કુંડી સાફ કરવાળી છે.
એકદમ. અને મોટરે ચાલુ છે, હવે ભરાવાનું પણ ચાલુ થઈ જશે. કેવું મસ્ત ચોખ્ખું પાણી થઈ ગયું. હવે કુંડી ભરાશે સરસ મજાનું. જો ખોલાઈખો વાલે એટલે બધું પાણી વહી ગયું. હવે આપણે સા પાણી બધાને પાઈ દેવી. બધા નીચે આવતા જશે બરોબર ખાવા. સાંજે બે જાય, બહુ તડકો લાગી જાય, ઉનાળો આવી જાય, બાલભાઈ હબ મકાન પૂરા કરો એટલે સાંજે થઈ જાય. હવે તો આટલું જ આ માળવાનું બાકી લાગે છે. બાજુ મળી ગયું લાગે છે. બધું મળી ગયું, બધું રેવલ થઈ ગયું. હા, રામ રામ ને સીતારામ પેલા રામ રામ ને સીતારામ. અને હવે સા પાણી પીવો. હવે આપણે ઘરે જઈને સીધું શાક જ મૂકવાનું થશે. શાક ને એવું બધું તૈયાર કર્યું, પણ કીધું હવે સાનું ટાણું થઈ ગયું છે તો પેલા સા બનાવી દેવી અને એકવાર બધાને ચા પાણી પાઈ દેવી, પછી બપોરની એવી તૈયારી કરવી. તો આપણે સરસ મજાનું જો ઊંચું શાક તૈયાર થઈ ગયું છે. રીંગણા બટેકા અને ટમેટા નાખીને હરગવાની શીંગ નાખીને કેવું સરસ મજાનું દેખાય છે. તો થોડુંક આંથળ નાખીને પછી પાછું ઉકળવા દઈશું એટલે થોડુંક રસા જેવું ને એવું મિક્સર થઈ જાય એટલે ખાવાની પણ મજા આવે. શિવાની બેનને જો આલામાં હુરાઈ દીધા છે, સરસ મજાના હોતા છે હવે નીંદરમાં. શિવાની બેનને નવરાવીને એટલે સરસ મજાની નીંદર આવે છે ને સુઈ ગયા છે. અને અંકિતા બેન અહીંયા શું કરે છે? હા હા હા, કપડાં હેકેલવાનું હાલતું લાગે છે. શિવાનીના ફેશિયલ એટલા તેટલા શિવાનીના છે બધા નવા નવા બધા મૂકે છે અંકિતાબેન. પેલા છે ને શિવાની નવરાવી ને પછી એમ થયું કે શિવાનીને કયા કપડાં પહેરાવા, એટલે બધા કપડાને છે ને અંકિતાબેને બારા કાઢ્યા અને હવે બધા પાછા મૂકે છે. એ શિવાનીના જ છે, એક ખાનું સ્પેશિયલ શિવાનીનું જ છે. એ શિવાનીના જ છે. એમાં શિવાનીને કંઈક અહીં જે એક જોડી જો બારા છે. અને શિવાનીનો સરસ મજાનો ટોપો હતો ને, ટોપો તો અત્યારે ઉનાળો આવશે પેલા ઘડી કેમ થયું કે આ કટ પહેરાવશું શિવાનીને, પછી અત્યારે પછી કાંઈ પહેરાયું નહીં નહીં કીધા બેન. પછી શિવાની ઉઠે ને પછી જોજો કે શિવાનીને કયા કપડાં પહેરાવ્યા છે. બધા સરપ્રાઈઝ અપાય નહીં એમાં. શિવાની બેન ઉતારશે એટલે ફટાફટ મૂકી દો તમે વ્યવસ્થિત. એ શિવાનીનું જ કટ ટી શર્ટ ઠેલો છે ને નનકો, એ ઠેલામાં છે. એ નનકો ઠેલો શિવાનીનો છે સ્પેશિયલ. બી કાકા દાદા ને બેનું કેવી રમે હે. બધી સફાઈમાં શિવાની બહુ રમે હો. કેમ છોકરા પાસે છોકરાને ગમે એને ગળે. હમણાં રોતી હતી ને તો એટલી વારમાં સાની રહી ગઈ ને એના રમવા મળી, વાતું કરવા મળી ને. કે તો મમ્મી બોલાવે, કે તો એને એમને રેવા દે, તું પાસે તેડ છો. હવે આંબીલો કરે, આંબીલો કરશે મારો દીકરો. આજો વઠ આંબીલો કરશે દીકરો. નહીં શિવાની બેન પાસે બહુ મજા આવે ને તને. શિવાની દીકરા કોઈ રખડવા લઈ જાય નહીં, બેન લઈ જાય એટલે બેન પાસે ગમે. બેન તો તેડીને રખડાવે ને એટલે એને ગમે. શિવાની બેન અત્યારે જો હોઈ ગયા છે. શિવાની બેને ખડી કજો કર્યો, માન હોતા વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. અને શિવાની આખો દી એમ કહેવાય કે બધા છોકરા બહુ બધા રમાડ કરતા હતા એટલે થોડીક વાર કજો ને એવું બધું કર્યું. પછી અત્યારે તો રાતે સરસ મજાની હોઈ ગઈ છે. એટલે આપણે પેલા તો ઘડીક હાલામાં નાખીને હિંચકાવી, પણ હાલામાં ન રહે. પછી આપણે શેટીમાં થવું રહેવી એટલે પછી જો સરસ મજાની નીંદર કરે છે. બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો હશે કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.